નમસ્કાર દોસ્તો, એક કૂવો છે. કૂવાની અંદર સોનાનો ખજાનો દાટેલો છે. આ ખજાનો કાઢવા માટે 3 લોકો જાય છે, પરંતુ 2 લોકોનો પત્તો નથી લાગતો અને મળી આવે છે તેની લાશ. આ સમગ્ર કેસની અંદર પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ બંને વ્યક્તિ સાથે ખજાનો શોધવા ગયા ત્યારે શું થયું, આ તમામ મુદ્દા પર પોલીસે મોટા ખુલાસા કર્યા છે. તો આવો જાણીએ ક્યાંની આ ઘટના છે, કોણ એ 2 વ્યક્તિ હતા જે ખજાનો શોધવા ગયા હતા, ક્યાં કૂવાની અંદર આ સોનાનો ખજાનો હતો અને તેમની સાથે શું થયું છે અને કેટલા સમય પહેલાંની આ ઘટના છે. આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોદી. આપે અનેક ક્રાઇમની ઘટનાઓ સાંભળી હશે, જોઈ હશે, પરંતુ આજની કહાની છે તે કંઈક અલગ છે અને આ ક્રાઇમ પણ કંઈક અલગ છે. આની અંદર લાલચ છે, લોભ છે, છેતરપિંડી છે, મજબૂરી છે. આ કહાની આપણા રાજ્યની છે અને ગુજરાતની છે. આપણા રાજ્યનું સાબરકાંઠા અને સાબરકાંઠાનું પ્રાંતિજ. આ પ્રાંતિજ પોલીસ છે તે રાત્રિના 3:30 કલાકેની આસપાસ, સામાન્ય રીતે રાત્રે પોલીસ છે તે પેટ્રોલિંગ કરતી હોય છે. તે પોતાના રૂટીન મુજબ એ પોલીસની પેટ્રોલિંગ કાર છે તે પ્રાંતિજથી 15 કિલોમીટર દૂર સલાલ ગામ જવા માટે રવાના થાય છે. પોલીસની ટીમ જ્યારે રવાના થાય છે ત્યારે તેને રસ્તામાં પિલુદ્રા ગામ આવે છે. આ પિલુદ્રા ગામ નજીકનું એક ગરનાળું હોય છે જે બ્રિજ ટાઈપનું હોય છે. ઉપર કાર હતી, નીચે ગરનાળું હતું. આ કાર હ્યુન્ડાઈ કાર હતી. GJ09 BB 1257 નંબરની હ્યુન્ડાઈ કાર છે. એ પોલીસની નજરમાં આવે છે. પોલીસ ત્યાં પોતાની કાર રોકીને જોવા જાય છે કે આટલી મોડી રાત્રે અહીંયા પર કોની કાર હશે, શું કારણે પડી છે. જેથી કરીને પોલીસ છે તે કારની અંદર ઝાંકે છે. કારની અંદર એક બેગ પડ્યું હોય છે જે ઊંધું હોય છે. તેનો હિસ્સો છે તે ઉપરની તરફ હોય છે, મતલબ કે ઊંધે માથે આ બેગ પડ્યું હોય છે અને ગાડીની અંદર કોઈ નથી હોતું, પરંતુ આ બેગની અંદરથી કાગળિયા વેર વિખેર હોય તેવું દેખાય છે. પોલીસ સમજી જાય છે કે કંઈક તો દાળમાં કાળું છે. પોલીસ ત્યાં તપાસ શરૂ કરે છે. આસપાસનો વિસ્તાર ખૂંદે છે, પરંતુ એ ગરનાળા નીચે જ્યારે જાય છે ત્યારે તેને ચોંકાવનારા દ્રશ્યો છે તે જોવા મળે છે. એ ગરનાળાની નીચે એક પુરુષની, એક યુવાનની લાશ પડી હોય છે, જે મૃત હાલતમાં હોય છે, જેનું માથું ઊંધું હોય છે અને ઊંધા માથે આ લાશ પડી હોય છે. પોલીસ તત્કાળ સમજી જાય છે કે આ હત્યાનો કેસ છે, પરંતુ પોલીસને જે પ્રમાણે કાગળિયા વેર વિખેર લાગ્યા એ પ્રમાણે લાગતું હતું કે લૂંટ થઈ હોઈ શકે છે. હાઈવે પર કોઈ એક કાર રોકાવીને અને મોતને ઘાટ ઉતારે છે. પોલીસે ડેડ બોડીને કબજે લે છે, પીએમમાં ખસેડે છે અને બીજી તરફ તપાસનો ધમધમાટ શરૂ કરે છે. એ જે મૃતક હતો તેના ખીચામાંથી એક આઈ કાર્ડ મળી આવે છે, જેમાં નામ લખેલું હોય છે પ્રવીણ પંચાલ. જી હા દોસ્તો, આ પ્રવીણ પંચાલ છે તે જાણવા મળે છે કે મૂળ અરવલ્લીનો છે. અરવલ્લી જિલ્લાનું શામળાજી છે અને શામળાજીના પાલા ગામનો છે. અને આ પ્રવીણ પંચાલ કન્સ્ટ્રક્શનનું કામ કરતો હોય છે. આટલું પોલીસને જાણવા મળે છે. તે તેના ઘરે કોન્ટેક્ટ કરે છે અને તેના ઘરના છે તે તત્કાળ ધોરણે પહોંચી જાય છે. એ લાશને ઓળખી જાય છે કે આ પ્રવીણ પંચાલની લાશ છે. પોલીસ માટે મોટો સવાલ એ હતો કે કોણે પ્રવીણ પંચાલની હત્યા કરી. સૌપ્રથમ એ સવાલ હતો કે કોની લાશ છે, શું કારણે અહીંયા પર પડી છે, કોણે મારી નાખ્યો છે, શું મેટર છે. પરંતુ તેનું કારણ મળ્યા બાદ પોલીસ માટે હવે મોટો સવાલ એ હતો કે આ પ્રવીણ પંચાલ અહીંયા કઈ રીતે પહોંચ્યો છે, કોણે તેની હત્યા કરી છે અને શું કારણે કરી છે. પોલીસ પૂછપરછનો ધમધમાટ શરૂ કરે છે. પ્રવીણ પંચાલ છે તેની પત્ની અલ્પાબેન. પ્રવીણને કુલ 3 સંતાનો, એક દીકરો અને 2 દીકરીઓ. તેની એક દીકરી છે તે 7 વર્ષની છે અને તેને થેલેસીમિયા પીડિત છે, જેના કારણે તેને ઈલાજ માટે પૈસાની જરૂર પણ હોય, એ પણ પોલીસને જાણવા મળે. અલ્પાબેન પોલીસને જણાવે છે કે પ્રવીણ છે તે 8:30 વાગે રાત્રિના ઘરેથી બાઇક લઈને નીકળ્યો હતો, પરંતુ તે રસ્તામાંથી એક મજૂર છે દિનેશ મકવાણા, તેને લીધો. તેણે પોતાની બાઇક છે તેને બોરકુવા નામની જગ્યા છે ત્યાં બાઇકને છોડી દે છે. ત્યાંથી હ્યુન્ડાઈ કાર લઈને
આ બંને લોકો રવાના થાય છે. આટલું પોલીસને જાણવા મળે છે. પોલીસ બીજી તરફ આ જે દિનેશ મકવાણા મજૂર હતો તેના ઘરે જાય છે, તેની શોધખોળ કરે છે. જાણવા મળે છે કે દિનેશ પણ ઘરે નથી, ગાયબ છે. બંનેના ફોન સ્વિચ ઓફ આવતા હતા, જેથી કરીને એ પણ ન જાણી શકાયું. પ્રવીણનું તો મોત થઈ ચૂક્યું હતું, પરંતુ તેનો ફોન નહોતો મળ્યો. દિનેશ છે તેનો પણ ફોન નહોતો લાગતો. પોલીસ વધુ તપાસનો ધમધમાટ શરૂ કરે છે, અલગ અલગ ટીમો બનાવે છે કે આખરે આ બંને સાથે શું થયું છે. પ્રવીણની લાશ મળી છે, તો દિનેશ ક્યાં છે? પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરે છે. તો પિલુદ્રા ગામ નજીકનું એક પોગલું ગામ છે. પોગલું ગામનો એક સર્વિસ સ્ટેશનમાં કામ કરતું એક રમેશ નામના વ્યક્તિ સાથે પોલીસની મુલાકાત થાય છે. આ રમેશ છે તે પ્રવીણ પંચાલને ઓળખતો હતો. તેમનું કહેવું હતું કે પ્રવીણ અહીંયા અવર જવર કરતો હતો, પરંતુ રમેશે એક ચોંકાવનારી માહિતી છે તે પોલીસને આપી. રમેશે પોલીસને કહ્યું કે પિલુદ્રા ગામના એક કાળોજી ઠાકોર છે અને આ ઠાકોર પાસે સોનું છે. તેણે પ્રવીણને એક સોનાનો ટુકડો બેટાવ્યો હતો અને તેણે કહ્યું હતું કે મારી પાસે સોનાનો ખજાનો છે અને જમીનની અંદર દાટેલો છે. આ મીટિંગ થઈ હતી અને મીટિંગ બાદ આખું કન્ફર્મ થયું હતું, સેટિંગ થયું હતું કે જે સોનું છે એ પ્રવીણ ખરીદવાનો છે. આટલી વાત છે તે પોલીસને જાણવા મળે છે. પોલીસ આ સમગ્ર મામલે ઊંડી ઉતરે છે, પરંતુ કાળોજી ઠાકોર ઉપર હાથ નાખવો મુશ્કેલ હતો, કારણ કે તેના ગામમાં જઈને પોલીસે એક માસ્ટર પ્લાન બનાવ્યો, પોલીસે એક આઈડિયા લગાવ્યો અને આ ગામ છે જે કાળોજી ઠાકોરનું પિલુદ્રા ગામ, આ પિલુદ્રા ગામમાં દારૂ પકડવાના બહાને પોલીસે દારૂના ધંધાર્થીઓ પર રેડ મારી. એ રેડ માર્યા બાદ પોલીસ છે તે આ ગામની અંદર ઘૂસી ગઈ. મતલબ કે ગામના લોકોને લાગતું હતું કે પોલીસ છે તે દારૂના ધંધાર્થીઓ પર રેડ કરી રહી છે. પોલીસનું મકસદ કાળોજી ઠાકોર ઉપર નજર રાખવાનું હતું અને પોલીસે કંઈક એવું જ કર્યું. પોલીસે કાળોજી ઠાકોર ઉપર નજર રાખવાની શરૂઆત કરી તો જાણવા મળ્યું કે કાળોજી છે તે ઘરેથી વારંવાર વાડીએ જાય છે, એક જગ્યાએ જાય છે અને ત્યાં કંઈક કશું જોવા જાય છે. પોલીસે તેનો પીછો કર્યો તો જાણવા મળ્યું કે જમીનની અંદર એક બરણી હતી અને બરણીમાં 2 ફોન હતા. તેને કાળોજી ઠાકોર જોવા જતો હતો. આ ફોન સાથે કાળોજી ઠાકોરને પોલીસે છે દબોચી લીધો અને ફોન જાણવા મળ્યું કે એક ફોન પ્રવીણ પંચાલનો હતો અને બીજો ફોન દિનેશ મકવાણાનો. અહીંયાથી કહાનીની શરૂઆત થાય છે કે શું કારણે આ બંનેની કાળોજી ઠાકોરે હત્યા કરી. પૂછપરછ કરવામાં આવે છે તો ચોંકાવનારા ખુલાસા થાય છે. આખો ગેમ પ્લાન છે છેતરપિંડીનો. લોભ, લાલચ અને છેતરપિંડી બંને તરફ હતી અને કંઈક એવું જ થયું. પ્રવીણ પંચાલ છે તેને રૂપિયાની ભીડ હતી. તેની દીકરીને 7 વર્ષની દીકરીને થેલેસેમિયાથી પીડિત હતી, ઈલાજ કરવાનો હતો, પૈસાની ખૂબ જરૂર હતી. બીજી તરફ કાળોજી ઠાકોર પણ કંઈક આવો જ માસ્ટર પ્લાન બનાવ્યો હતો. તેણે સોનાના જે પથ્થર આવે એના ઉપર સોનાનો ઘોળ ચડાવવામાં આવ્યો, મતલબ કે સ્ટાઇલનું બનાવવામાં આવ્યું કે સોનાનો પથ્થર છે. એક ટુકડો છે તે પ્રવીણજીને બતાવે છે, પ્રવીણ પંચાલને બતાવે છે અને પ્રવીણ પંચાલ છે ડીલ ફાઇનલ કરે છે. ત્યારબાદ પ્રવીણ આ સોનું ખરીદવાનું હોય, કાળોજી ઠાકોરને પૈસા આપવાનો હોય. પ્રવીણ છે તે પૈસા લઈને એ જ દિવસે આવવાનો હોય છે જ્યારે આ ઘટના બની તે દિવસે. પ્રવીણ છે તે બેગ લઈને 4 વ્હીલ કારમાં દિનેશ મકવાણાને બેસાડીને કાળોજી ઠાકોરને ત્યાં એક ગરનાળા ઉપર પહોંચે છે. કાળોજી ઠાકોર આ બંનેને છે ત્યારે પ્રવીણને પૂછે છે કે પૈસા ક્યાં છે. પ્રવીણ જે ગાડીમાં બેગ પાછળ પડી હોય છે તેના સામે ઈશારો કરે છે કે બેગમાં પૈસા છે. અહીંયાથી કાળોજીનો પ્લાન બદલે છે. ગરનાળાથી કાળોજી ઠાકોર છે તે આ બંનેને પોતાના ઘરે લઈ જાય છે. ત્યાંથી એક દોરડું લે છે, એક ધાર્યું લે છે અને એક બત્તી લે છે. ત્યારે પ્રવીણ પૂછે છે કે આની શું જરૂર છે. કાળોજી કહે છે કે આપણે જમીનની અંદર દફન સોનું છે કાઢવાનું છે તો જરૂર પડશે. એ ફરી એ ગરનાળા સુધી પહોંચે છે. પ્રવીણને કારની અંદર બેસવાનું કાળોજી કહે છે અને એવું કહે છે કે દિનેશને મારા જોડે મોકલો, અમે બંને સોનું લઈ આવીએ. પ્રવીણ કારની અંદર બેસે છે. દિનેશ અને કાળોજી ઠાકોર છે તે કાળોજી ઠાકોરને જે જગ્યા બતાવી હોય છે વાડી વિસ્તારમાં ત્યાં દિનેશને લઈને જાય છે. દોરડું, ધાર્યું અને બત્તી લઈને આ ત્રણેય રાત્રિના નીકળે છે. કૂવામાં કાળોજી ઠાકોર 55 ફૂટ ઊંડો કૂવો જે પાણી ભરેલો ન હતો, ખાલી હતો, એ કૂવામાં અડધે ઉતરે છે અને બહાર આવી જાય છે. દિનેશને કહે છે કે મારા પગમાં લાગી ગયું છે જેથી કરીને હું નહીં ચડી ગયું, હવે તું ઉતર. દિનેશ છે તે ઉતરે છે કૂવાની અંદર અને જ્યારે કૂવાની અંદર ઉતરે છે ત્યારે એ જ ધારિયાથી
એ દોરડું હોય છે એને કાપી નાખે છે, જેથી દિનેશ છે તે કૂવાની અંદર પટકાય છે. કાળુજી કાળુજી અવાજ કરે છે, પરંતુ કાળુજીએ પહેલાં જ તેનો ફોન લઈ લીધો હોય કે કૂવામાં તું જા છો, તારો ફોન ન પડી જાય એટલે મને આપતો જા. દિનેશ કૂવામાં ખાબકે છે, તે ઈજાગ્રસ્ત હાલતમાં રાડારાડી કરે છે, કણસતો હોય છે, પરંતુ કાળુજી તેને છોડીને જતો રહે છે. કાળુજી કૂવામાં દિનેશનું નીચે પટકાયા બાદ, દિનેશને કૂવામાં ધકેલા બાદ કાળુજી છે તે ફરી આ ગરનાળા પાસે આવે છે જ્યાં પ્રવીણની કાર ઊભી હોય. પ્રવીણ સવાલ કરે છે કે દિનેશ ક્યાં? સોનું લાવ્યા છો? તો કે હા. દિનેશ ક્યાં? તો કે કુદરતી હાજતે ગયો છે, આવે છે. પ્રવીણ કહે છે સોનું ક્યાં? તો કાળુજી કહે છે સોનું નીચે છે, આપણે નીચે જવું પડશે. પ્રવીણ નીચે જાય છે, ગરનાળા નીચે. કાળુજી ધારીઓ લઈને તેની સાથે જાય છે, ટોચ અને ધારીઓ લઈને. પ્રવીણ કહે છે કે ગરનાળા નીચે કઈ જગ્યાએ છે? તો કે આગળ દાટેલા છે, તું ત્યાંથી લઈ લે. આગળ ચીંધે છે. પ્રવીણ જેવો આગળ નીકળે છે અને વાંકો વળે છે, ઉપરથી ધાર્યું છે કાળુજી તેના માથામાં મારે છે અને ત્યાં પ્રવીણ પંચાલ છે તે પડી જાય છે, જેથી કરીને બીજો વાર તે ધારિયાનો તેના ઉપર કરે છે અને ત્યાં ને ત્યાં જ મોતને ઘાટ ઉતારે છે. તેને તેમને તેમ રહેવા દે. ત્યારબાદ કાળુજી ઠાકોરનું અસલી મકસદ તરફ જવાનું હતું. મતલબ કે કાળુજી છે તે પ્રવીણને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની હુંડાઈ કાર તરફ ગરનાળા ઉપર જાય છે, જ્યાં તેને હતું કે થેલાની અંદર પૈસા છે તો કાઢી લો. થેલો ખતાડે છે, પરંતુ તેમાં માત્ર કાગળિયા હોય છે. મતલબ કે કાળુજીએ જે રીતે ખોટા સોનાનો પ્લાન બનાવ્યો હતો એ જ રીતે જોવા માટે પ્રવીણે પણ કંઈક પ્લાન બનાવ્યો હતો અને પ્રવીણે પૈસાના બદલે એ થેલાની અંદર માત્ર હતા તો કાગળિયા. કાળુજી સમજી ગયા કે જે રીતે મેં છેતરપિંડી કરી, પ્રવીણે પણ મારી સાથે આવી જ છેતરપિંડી કરી. કાળુજી ઠાકોર તેનો ફોન લઈ લે છે. મતલબ કે દિનેશ અને પ્રવીણ હવે બંનેના ફોન કાળુજીની પાસે આવી જાય છે. કાળુજી ઘરે જાય છે અને એ ફોન છે તે એક બરણીમાં નાખી દે છે. એ બરણીને ખેતરમાં દૂર દાટી આવે છે, જે પોલીસે દારૂના રેડ સમયે કાળુજીનો પીછો કર્યો હતો ત્યારે કંઈક પોલીસને લાગ્યું હતું કે ખેતરમાં કંઈક જોવા જાય છે. એ આ જ બરણી હતી જેની અંદર આ બંનેના ફોન હતા. એ પણ જાણવા મળ્યું છે કે કાળુજી ઠાકોરે ભૂતકાળમાં પણ કાસમ નામના વ્યક્તિની તેના જ ઘરમાં હત્યા કરી હતી કે મારા ઘરમાં સોનાના બિસ્કિટ છે. કાસમ છે તે સોનાના બિસ્કિટ લેવા માટે આવે છે, પરંતુ તે સમજી જાય છે કે સોનાના બિસ્કિટ નથી, પરંતુ અન્ય બિસ્કિટ છે જે તેને ઉલ્લુ બનાવવા માટે બતાવવામાં આવે છે. પરંતુ તે સમજી જાય છે અને કાસમને ઘરમાં હત્યા કરી નહીં છે. તો કંઈક આ રીતે કાળુજી ઠાકોરની પોલીસે આખરે ધરપકડ કરી. પોલીસે આ કાળુજીનો માસ્ટર પ્લાન સમજવા માટે અને તેને પકડવા માટે, તેને દબોચવા માટે ખોટી દારૂના ધંધાર્થીઓ પર રેડ કરવામાં આવે છે અને રેડના નામ ઉપર કાળુજી ઠાકોરના ગિરેબાન સુધી પોલીસ છે તે પહોંચે છે. દોસ્તો, કહેવાનો મતલબ એ છે કે બંને તરફ લોભ હતો, બંને તરફ લાલચ હતી અને બંને તરફ છેતરપિંડીનો ઈરાદો હતો. દિનેશ મકવાણા છે તે પ્રવીણ પંચાલની સાથ આપવામાં તે પણ પોતાનો જીવ છે તેણે ગુમાવ્યો હતો, કારણ કે કાળુજી ઠાકોરે પ્રવીણને પતાવીને પૈસા લઈ લેવા માટે કંઈક આ પ્રકારનો પ્લાન બનાવ્યો હતો અને પ્રવીણ પંચાલે પણ તે બેગની અંદર કાગળિયા ભર્યા હતા. જો કે પ્રવીણ પંચાલનું અને દિનેશનું મોત થાય છે. 4 દિવસ બાદ દિનેશની લાશમાં દુર્ગંધ ખૂબ આવતી હોવાના કારણે ખેડૂત છે તે પોલીસને જાણ કરે છે અને લાશ છે જ્યાં પ્રવીણનું મોત થયું ગરનાળાથી થોડે આગળ, અમુક ખેતર આગળ, તેની લાશ કૂવાની અંદરથી મળી આવે છે. બદબુ આવવાના કારણે પોલીસને જાણ કરવામાં આવે છે. તો કંઈક આ રીતે 2 હત્યાને કાળુજી ઠાકોરે અંજામ આપ્યો હતો અને કાસમ નામના વ્યક્તિની પણ તેના ઉપર હત્યાનો આરોપ છે. આ વિડીયો 2015ના વર્ષમાં ખૂની ખેલ ખેલાયો હતો. કાળુજી ઠાકોરે કંઈક આવો ખેલ ખેલ્યો. જો કે આ વિડીયો છે તે ડિજિટલ ભાસ્કરની માહિતીના આધારે અમે તૈયાર કર્યો છે. આપ વિડીયોને લઈને આપની જરૂરથી પ્રતિક્રિયા આપજો. દોસ્તો, આવી જ ખબરો જોવા આપ અમારી YouTube ચેનલ નમસ્તે બીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું આવી જ એક સત્ય કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.